નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોઅર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝીરોઅર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને। સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ હાઈકોર્ટને નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે કે જેમાં હાઈકોર્ટ હવે 3 મહિનાથી વધુ ચુકાદો અનામત ન રાખે, સાથે જામીન ઓર્ડર તાત્કાલિક અત્યારે તો સંભળાવો, 1 દિવસથી વધુ ન રોકો, સાથે જ ચુકાદાઓમાં વિલંબ થવાથી જે નુકસાન થાય છે તેની ભરપાઈ અત્યારે કરી શકાતી નથી તેવું સીજીઆઈ સૂર્યકાંતજીએ જે જણાવ્યું હતું। તો બીજી બાજુ જે 4 જેટલા જે નિર્દેશ આપવામાં આવ્યા હતા અને તેમાં પણ જામીન અરજી ઉપર આદેશ તે જ દિવસે સંભળાવવામાં આવે, સાથે જો આદેશ અનામત રાખવામાં આવ્યો હોય તો બીજા દિવસ સુધીમાં તેને અપલોડ પણ કરવામાં આવે, સાથે જામીન અથવા સજાના સસ્પેન્શનનો આદેશ તરત જ જેલ પ્રશાસનને મોકલવામાં આવે અને આરોપી અથવા કેદીને શક્ય હોય તો તે જ દિવસે અથવા તો બીજા દિવસ સુધીમાં મુક્ત કરવામાં આવે તેવા નિર્દેશ પણ કરવામાં આવ્યા છે। સાથે સવાલ એ પણ થતો હોય છે કે છેલ્લા ઘણા વખતથી ન્યાયિક પ્રક્રિયાને લઈને ક્યાંક સવાલો દરેક લોકો દ્વારા જે કરવામાં આવે છે તેમના દ્વારા એમ કહેવામાં આવે છે કે ના ઘણો બધો વિલંબ થતો હોય છે। હવે આ વિલંબ અટકાવવા માટે જે પ્રમાણેના જે નિર્દેશો આપવામાં આવ્યા છે તો શું લાગે છે કે ના ન્યાયિક પ્રક્રિયા હવે થોડી વધારે ઝડપી પણ બનશે? તો બીજી બાજુ સવાલ એ પણ અત્યારે આવતો હોય છે કે જે સુપ્રીમ કોર્ટ દ્વારા અત્યારે નિર્દેશ તો આપવામાં આવ્યા છે ને ક્યાંક તેમણે એમ પણ કહ્યું હતું કે ના ચુકાદાઓમાં વિલંબ થવાથી જે નુકસાની થાય છે તેની ભરપાઈ અત્યારે તો કરી શકાતી નથી, એટલે બને ત્યાં સુધી એના એ જ દિવસે તમામ જે જામીન અરજી હોય કે અન્ય કોઈ પણ બાબત હોય તેની ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવે અને તેની સાથે તરત જ ચુકાદો આપવામાં આવે। જ્યારે આ સુપ્રીમ કોર્ટ દ્વારા જે આ નિર્દેશો જે અત્યારે જાહેર કરવામાં આવ્યા છે તે અત્યારના સમયમાં ન્યાયિક પ્રક્રિયા માટે કેટલા મહત્વના છે તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર જ્યોત્સનાબેન યાજ્ઞિક કે જેઓ પૂર્વ ન્યાયાધીશ છે અને સાથે સાથે દીપેનભાઈ દવે કે જેઓ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર છે। જે આ બન્યું સૌથી પહેલાં તો સ્વાગત છે। જ્યોત્સનાબેન, શરૂઆત મારે આપનાથી કરવી છે કે જ્યારે હાઈકોર્ટના તરફ જે આ સુપ્રીમ કોર્ટના જે નિર્દેશો જે જાહેર કરવામાં આવ્યા છે, આપ તેને સૌથી પહેલાં તો કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્દેશોને, સાથે સાથે ન્યાયિક પ્રક્રિયા શું આ નિર્દેશોના કારણે વધુ ઝડપી બનશે તેમ કહી શકાય ખરી? આ નિર્દેશો ખરેખર આમ આદમીની જે ન્યાયના શાસનમાં શ્રદ્ધા, આપણે કાયદાના શાસનમાં શ્રદ્ધા કહીએ, એ શ્રદ્ધા વધારશે। કારણ કે ઘણીવાર ન્યાય મળે પણ જો વિલંબિત ન્યાય મળે તો ન્યાય ન મળ્યા બરોબર છે, એ સદીઓ જૂની એક ફ્રેઝ છે। એટલા માટે ન્યાયમાં ત્વરિતતા અને સ્પીડ હોવી એ બહુ અગત્યનું છે અને ખાસ કરીને દરેક પક્ષકારને એવી એન્ઝાયટી હંમેશા રહે કે મારા કેસનું શું થયું। તો આનો એક મર્યાદિત સમયમાં જો નિષ્કર્ષ આવે તો એ બહુ આવકાર્ય છે। હવે કેટલાક પ્રકારના કાયદાઓમાં, કેટલાક પ્રકારના કેસની અંદર કાયદાની અંદર કીધું છે કે 30 દિવસમાં જજમેન્ટ આપવું, 60 દિવસમાં જજમેન્ટ આપવું। તો જો ટ્રાયલ કોર્ટને આ પ્રકારના કાયદા દ્વારા આદેશો હોય તો સુપ્રીમ કોર્ટ આ પ્રકારનું ડાયરેક્શન હાઈકોર્ટોને આપે, એ મને લાગે છે અને આપ્યું છે, એ મને એમ લાગે છે કે બહુ આવકાર્ય વાત છે, બહુ પ્રશંસનીય છે અને કદાચ આના કારણે મોટા ભાગના ન્યાયાધીશ સાહેબો એવો પ્રયત્ન ચોક્કસ કરશે કે 3 મહિનામાં એમનો ચુકાદો જાહેર થઈ શકે। તો આ વસ્તુ બને તો લોકોની શ્રદ્ધા ન્યાયતંત્રમાં વધે અને ન્યાયતંત્ર સાચા અર્થમાં અર્થપૂર્ણ ન્યાય કરી શકે એમ હું માનું છું યજ્ઞભાઈ। બિલકુલ બિલકુલ ભાઈ, આપણે પણ આ જ પ્રશ્ન, કારણ કે જે પ્રમાણે એમ કહી શકાય ને કે ના વકીલ પણ એ જ પ્રમાણે ક્યાંક મહેનત કરતા હોય છે કે ના બને એટલું જલ્દી જે પણ અમારા અત્યારે તો જે લિટિગેશન્સ હોય કે પછી જે પણ કોઈ ફાઇલ કર્યું એનું જલ્દીથી અત્યારે તો નિરાકરણ આવે। જ્યારે આ પ્રકારના જે નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે, પહેલાં આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? ડાયરેક્શન આપવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટે, એ અગાઉ જે એમણે આપ્યું હતું ને એનું પુનરાવર્તન કરેલું છે। હમણાં રિસન્ટલી સત્યેન્દ્ર અંટિલની અંદર ના જજમેન્ટની અંદર સુપ્રીમ કોર્ટે ડાયરેક્શન આપેલું હતું, ત્યારે એવું પણ કીધેલું હતું કે દરેક હાઈકોર્ટે પોતાના કોમ્પ્લાયન્સ રિપોર્ટ પણ સબમિટ કરવા, કે કેટલી બેલ એપ્લિકેશન વીકથી વધુ પેન્ડિંગ રહી, તે બધા કોમ્પ્લાયન્સ રિપોર્ટ પણ દાખલ કરવાના હતા। આવા દિશા નિર્દેશ પણ હતા, છતાં પણ જામીન અરજીઓ, ઘણી જામીન અરજી 5-5, 6-6 મહિના સુધી કોઈ પણ કારણોસર નથી ચાલતી, બરોબર।
અગાઉ પણ આવા ડાયરેક્શન હતા. આ ધીસ ઇઝ નોટ ધ ફર્સ્ટ ટાઈમ ડાયરેક્શન આવેલું છે. આ દરેક ડાયરેક્શનો, દરેક જજમેન્ટો આવે છે, અગાઉના જે છે એના પુનરાવર્તન જ થાય છે. બરોબર. આજે આવ્યું એટલે ન્યૂઝની અંદર ચાલ્યું છે, અગાઉ સત્યેન્દ્ર આંટીલમાં આપ્યું હતું, એની અગાઉ આપેલું હતું. બરોબર. એટલે આ જે પણ ડાયરેક્શનો છે એ ડાયરેક્શનો કેટલા ટ્રુ સ્પિરિટમાં એનો અમલ થાય છે ત્યારે એ મહત્વનું છે. અત્યારે તો અગાઉના પણ જો નથી ડાયરેક્શનોનું થયું અમલીકરણ, તો હવે થશે કે નહીં એ પણ એક પ્રશ્નાર્થ તો છે જ તે. એટલે દીપેનભાઈ એક્શન તો ઘણીવાર આપવામાં આવતા હોય છે, પરંતુ તેની ઉપર કેટલું ઝડપથી અમલીકરણ થાય છે તે અત્યારના સમયમાં બહુ જરૂરી છે. જજમેન્ટ કરતા સત્યેન્દ્ર આંટીલનું જજમેન્ટ રહ્યું એની અંદર તો બહુ વિગતવાર આપ્યું છે કે દરેક હાઈકોર્ટને પક્ષકારો બનાવ્યા. દરેક હાઈકોર્ટ એની અંદર પક્ષકાર હતી એ મેટરની અંદર, અને દરેક હાઈકોર્ટે દર મહિને એક પોતાનો એના હાઈકોર્ટ થ્રુ રજિસ્ટર એનો કોમ્પ્લાયન્સ રિપોર્ટ પણ દાખલ કરવાનો છે કે આટલી જામીન અરજી દાખલ થઈ સબોર્ડિનેટ જ્યુડિશિયરીમાં અને આટલી હાઈકોર્ટમાં દાખલ થઈ, આટલી જામીન અરજી આટલા દિવસમાં પૂરી થઈને, આટલી જામીન અરજી આટલા દિવસમાં થઈને આટલી બાકી છે, એક હપ્તા કરતા, એક વીક કરતા વધુ થઈ એવી કેટલી જામીન અરજી. તો એ તો કદાચ કોમ્પ્લાયન્સ વાળી હતી. આની અંદર તો કોઈ કોમ્પ્લાયન્સ માંગ્યા નથી. દરેક હાઈકોર્ટ પાર્ટી નહોતી આમાં તો, આ મેટરમાં તો. જે સત્યેન્દ્ર આંટીલમાં તો પાર્ટી છે, દરેકે કોમ્પ્લાયન્સ દાખલ કરવાના છે સુપ્રીમ કોર્ટની અંદર, છતાં પણ એનું કોઈ અમલીકરણ નથી થતું. એટલે આનું પણ આ જજમેન્ટ પણ કદાચ પેપર ઉપર જજમેન્ટ ન રહી જાય, એ જ્યુડિશિયરી અને સાથે સાથે બધા પક્ષકારોએ સાથે મળીને જોવાનું છે, વકીલોએ, પક્ષકારોએ ને જ્યુડિશિયરીએ, કે આવા જે નિર્દેશો આવે છે સુપ્રીમ કોર્ટ આપે છે, લોકહિત માટે આપે છે, પરંતુ એ નિર્દેશનું ટ્રુ સ્પિરિટમાં પાલન થવું ખૂબ જ જરૂરી છે. આપના મત અનુસાર વિલંબ ક્યાં થાય છે તો પછી? પાર્ડન, હું ખાલી મને કદાચ નેટવર્કના ઇશ્યુના હિસાબે આપનો પ્રશ્ન સંભળાતો નથી. મત અનુસાર વિલંબ ક્યાં થાય છે તો? મત અનુસાર વિલંબ ક્યાં થાય છે? વિલંબ થવાનું ભારત જેવા દેશની અંદર જ્યાં 135 કરોડની વસ્તી હોય, જ્યાં પૂરતા ન્યાયાધીશો ન હોય, જ્યાં ન્યાયાધીશોને પૂરતો સ્ટાફ ન મળતો હોય, બરોબર, ત્યાં આ સિચ્યુએશન રહેવાની. આજે બધાને કેવું બહુ સારું છે, બેન તો છે, બેન જ્યુડિશિયરીમાં રહી ચૂકેલા છે, એમને પણ કદાચ હશે કે સ્ટેનો જ્યુડિશિયલ ઓફિસરો સ્ટેનો ગોતવા પડે છે ડિક્ટેશન આપવા માટે, સ્ટેનો પૂરતા નથી, ઇવન સ્ટાફ પૂરતા નથી. બરોબર. આ બધી જ છે પ્રશ્નો. આ બધા પ્રશ્નોની અંદર ડાયરેક્શન તો મળે છે. સુપ્રીમ કોર્ટની પણ ઈચ્છા છે, ઇવન હાઈકોર્ટની પણ છે, અને સબોર્ડિનેટ જ્યુડિશિયરીની પણ ઈચ્છા છે કે ઇન ટાઈમ ન્યાય આપવો. પરંતુ ઘણા એવા પ્રશ્નો છે કે જે આપણી વસ્તીના પ્રમાણે જે જજીસની સંખ્યા ઓછી છે, એ બહુ મેજર ઇશ્યુ છે. એને હિસાબે કદાચ આપણે ઇન ટાઈમ ન્યાય આપી શકતા નથી. બિલકુલ છે. એક સવાલ જોસાબેન આપને પણ પૂછવા માંગીશ કે જે પ્રમાણે કહેવામાં આવ્યું છે કે વિલંબિત ન્યાય એટલે કે ન્યાયથી વંચિત રાખવું પણ અત્યારે તો જે કહેવામાં આવે છે, આ પરિસ્થિતિ દેશની કોર્ટમાં અત્યારે તો કેટલી ગંભીર બની ગઈ છે? અત્યારે સાચા અર્થમાં વિલંબ એક બહુ મોટી ગંભીર સમસ્યા છે. ઘણા બધા દીવાની દાવાઓ તો ચાલતા જ નથી, અથવા બહુ જ મોટા રકમમાં પેન્ડિંગ છે. એટલે આ સમસ્યાઓ રહેવાની. પણ જેમ મિસ્ટર દવેએ કહ્યું એમ ન્યાયાધીશો ઓછા છે, વસ્તીના પ્રમાણમાં ન્યાયાધીશો ઓછા છે, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ પુઅર છે. તો આ બધા સંજોગોની અંદર જે આપણે એમ કહીએ કે ઈચ્છિત ન્યાય આપવાનું જે કાર્ય છે એ વિલંબમાં પડે એ બહુ સ્વાભાવિક છે. ના પડે એ આદર્શ છે, પણ એ આદર્શ સિદ્ધ કરવા માટે જે કોઈ સાધનોની જરૂર પડે એ સાધનો તો પૂરતા હોવા બહુ આવશ્યક છે. જોકે એટલું કહેવું પડે કે હવે જ્યુડિશિયરીમાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવાનું શરૂ થયું છે, અને કોમ્પ્યુટરમાં એવી સવલતો પણ આપવામાં આવી રહી છે કે તમે બોલો તો ડાયરેક્ટ ટાઈપમાં લેવાઈ જાય. પણ આફ્ટર ઓલ હ્યુમન ટચ ઇઝ હ્યુમન ટચ. કે આજે એક મારો જે કાયમી સ્ટેનો હોય
એને જે રીતે હું ડિક્ટેશન આપતી હોય એનાથી એના કાન, એની પેન એ બધું ટેવાઈ ગયું હોય, એટલે કરેક્શનો ઓછા રહે. જ્યારે આ કોઈ પણ સોફ્ટવેર નાખવામાં આવે તો એ સોફ્ટવેર ને હ્યુમન જોડે કનેક્શન નથી થતું, એટલે કરેક્શનો બહુ રહે. ઘણીવાર બહુ મોટી ભૂલો પણ થઈ જતી હોય છે એમાં, અને એ સુધાર્યા કરવામાં બહુ સમય બગડે છે. એટલે જે લાઈવ હ્યુમન સ્ટેનોગ્રાફર મળે ધેટ ઇઝ આઈડિયલ, એવું હું માનું છું યજ્ઞેશભાઈ. જોસાબેન, એક બાબત મારે એ પણ પૂછવી છે. તમે જે રીતે ટેકનોલોજીની વાત કરી ને, તો અત્યારના સમયમાં ટેકનોલોજી અને ઈ ફાઇલિંગ વધારવાથી પેન્ડિંગ કેસોમાં ક્યાં ઘટાડો થાય તેવી પણ શક્યતાઓ છે ને સાથે સાથે જો હિયરિંગની વાત કરીએ તો તેમાં પણ વર્ચ્યુઅલ હિયરિંગ ક્યાંક વધારી દેવામાં આવે તો પણ ક્યાંક આપણે કેસ ઘટાડી શકીએ છીએ ખરી? વર્ચ્યુઅલ હિયરિંગ કરવાથી બહુ મોટો ફાયદો નહીં થાય. આ ઉપરાંત જો નેટવર્કની તકલીફો બહુ જ છે, એટલે વર્ચ્યુઅલ હિયરિંગમાં સૌથી મોટી બાધા નેટવર્કોની આવવાની. પ્લસ હજી આપણા દેશના લોકો લિટિગન્ટો કઈ રીતે ઓનલાઈન ડિગ્નિફાઈડ રીતે પ્રેઝન્ટ થાય એ દરેક કિસ્સામાં તૈયાર નથી. તો આ બધા સંજોગોની અંદર ખરેખર બહુ જ મુશ્કેલી પડતી હોય છે. લિંક લાગે, લિંકમાં પાછો ઓડિયો લાગે, અને ઘણીવાર નામદાર કોર્ટની અપેક્ષા હોય કે ભાઈ વિડીયો પણ હોવો જોઈએ કે આ કોણ બોલી રહ્યું છે. તો એ વિડીયો, ઓડિયો બધું સેટ કરવું, એની ટેકનોલોજી જાણવી, આ બધા પ્રશ્નો બહુ જ આંતરિક વ્યવસ્થા માંગી લે છે, જેને આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેં કહ્યું એ. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુઅર છે, ઓછું છે, અપૂરતું છે. આ બધા સંજોગોની અંદર આજે એક આદર્શ તરીકે જે નિર્દેશો આપવામાં આવે એનું પાલન કરવામાં તકલીફ બહુ પડશે અથવા સમય લાગશે. થશે, આનું પાલન થશે, નહીં થાય એવું નહીં, પણ એમાં સમય ખૂબ જશે. એટલે આપણે એમ માનતા હોય કે 1 વર્ષમાં આ બધું જ એરિયર્સ પતી જાય અને બધા ચુકાદાઓ 3 મહિનાની અંદર આવી જાય, તો એ શક્ય નથી. ખાસ કરીને આ બધું દીવાની દાવાઓમાં શક્ય નથી, કારણ કે દીવાની દાવામાં 2 વાત છે. ચલાવનારની તૈયારી હોય, ઘણીવાર વકીલો તૈયાર હોય છે, પણ લિટિગન્ટ આવતા જ નથી. પછી ઘણીવાર છે 2018માં કેસ ફાઇલ થયો હોય, અત્યારે લિટિગન્ટ ગુજરી ગયા હોય, નવા રસ્તાઓ જોડવાના હોય, એટલે બહુ જ બધી ટેકનિકલ સમસ્યાઓ હોય છે. જેટલું આમ દેખાય છે સરફેસ પર એટલું ઈઝી નથી. પણ મને તો વિશફુલ થિંકિંગમાં એવું લાગે કે થશે ખરું, આજે નહીં તો કાલે. દેરાય દુરસ્તા એવું થશે. તો બેસ્ટ અત્યારે તો એમ કહી શકાય આપણે તો અત્યારે. અને દીપેનભાઈ, આ જ બાબત જ્યારે ઈ ફાઇલિંગની વાત કરી, વર્ચ્યુઅલ હિયરિંગની વાત કરી, તો શું આપના મત અનુસાર એવું લાગે છે કે ના ટેકનોલોજીમાં પણ થોડો ઘણો વ્યાપ વધે તો પણ અત્યારે તો ઝડપથી ક્યાંક કેસનું નિરાકરણ આવી શકે તેમ આપને શું લાગી રહ્યું છે? ટેકનોલોજી કાયમ ઓલવેઝ વેલકમ જ હોય. ટેકનોલોજીથી થોડું ઉતાવળ તો નથી થવાની, પરંતુ કન્વીનિયન્સી વધશે. કોઈ એમ કે ફાસ્ટ ડિસિઝન આવશે ટેકનોલોજીથી, ઓનલાઈન હિયરિંગથી, એ બહુ પોસિબિલિટી નથી, પણ કન્વીનિયન્સી 100% વધશે. કન્વીનિયન્સી વધવાની પણ સાથે સાથે અત્યારની હાલની પરિસ્થિતિ હું કહું અમારા વકીલોના એંગલથી કહીએ તો જ્યુડિશિયરી છે, જે જ્યુડિશિયલ ઓફિસર છે, એને ઓનલાઈન હિયરિંગ માટે એજ્યુકેટ કરવામાં આવે છે. એને આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે. એ જ રીતે જે સ્ટાફ છે એને પણ એજ્યુકેટ કરવામાં આવે છે. બીજો, વકીલોમાં 2 પક્ષકાર ક્રિમિનલમાં આવવાના, કે એક છે કે સરકારી વકીલો, એને પણ સરકાર દ્વારા એજ્યુકેટ કરવામાં આવે છે. હવે જે બીજો પક્ષકાર રહ્યો કે જે મેજર પક્ષકાર છે, જે વકીલો છે, જે પ્રાઇવેટ વકીલો જે પ્રેક્ટિસ કરી રહ્યા છે, એને એજ્યુકેટ કરવા માટે હાલની તારીખમાં કોઈ મોડલ નથી, મોડ્યુલ્સ. એ નેચરલી એવું છે કે એ અત્યારે એવું કહેવામાં આવે કે ઇટ ઇઝ અ રિસ્પોન્સિબિલિટી ઓફ બાર કાઉન્સિલ. જેમ કે બાર કાઉન્સિલ ઇઝ એ મધર ઇન્સ્ટિટ્યૂટ. હવે જો બાર કાઉન્સિલ ઉપર જ્યારે આ આવતી હોય ત્યારે અત્યારની પરિસ્થિતિ એ છે કે અમારી બાર કાઉન્સિલની ઓફિસ એ કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જ્યાં અમે અમારી ફાઇલો પૂરતી રાખી શકીએ, અમે બેસી શકીએ એટલી પણ જગ્યા નથી. હવે આ બધાને અમારે ટ્રેનિંગ આપવી હોય, ટ્રેનિંગ માટે કરવું હોય, તો એ ક્યાં અમે કરીએ? અમે રાજ્ય સરકાર પાસે પણ અસંખ્ય વાર જમીનની માંગણી કરી,
હાઈકોર્ટે પણ એકવાર રાજ્ય સરકાર તૈયારી થઈ હતી કે આ ઓડિટોરિયમ જે હાઈકોર્ટની બાજુમાં બને છે ત્યાં અમને ખૂણામાં જગ્યા આપી, ત્યારે હાઈકોર્ટે એનઓસી ન આપી અમને. બરોબર, હાલની તારીખની અંદર હાઈકોર્ટનું ઓડિટોરિયમ છે જે ફક્ત જ્યુડિશિયલ ઓફિસરોને ટ્રેનિંગ આપવા માટે છે. એ ઓડિટોરિયમને જો વકીલોને ટ્રેન કરવા માટે હજી સુધી રેગ્યુલર આપવામાં નથી આવતું. જ્યાં સુધી સરકાર અને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જ્યાં સુધી વકીલોને ટ્રેન કરવા માટે આગળ નહીં આવે, બાર કાઉન્સિલને સહકાર નહીં આપે, ત્યાં સુધી એ ગમે તે કે હું નથી માનતો કે આ જ્યુડિશિયરીની અંદર જે પણ ડિલે થઈ રહ્યું છે એ ડિલે જે છે એ ઘટશે, ઝડપી થશે એવી હું ક્યાંય પોસિબિલિટી નથી માની રહ્યો. બાર કાઉન્સિલ તેના લઈને કોઈ કોઈ રજૂઆત માંગ કરી? અસંખ્ય વાર બધા જ ફોરમની અંદર રજૂઆત કરવામાં આવેલી છે. હજી સુધી બાર કાઉન્સિલને આ બાબતની અંદર રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય કે જ્યુડિશિયરી હોય, કોઈ પણ જગ્યાએથી જ્યાં સુધી આ નહીં આપવામાં આવે ત્યાં સુધી કશું જ નથી થવાનું. હાઈકોર્ટની અંદર પણ એક પીઆઈએલ પેન્ડિંગ છે, સુઓ મોટો લીધેલી કે વકીલોના જે કન્ટિન્યુઅસ લીગલ એજ્યુકેશનનું શું કરવાનું. બરોબર, ત્યાં પણ અમે રિપ્લાય ફાઇલ કરેલો છે. ત્યાં પણ રાજ્ય સરકારને કહેવામાં આવ્યું છે કે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવાની કંઈક કરો. હજી સુધી કશું જ નથી થયું. હજી એ પિટિશન એ પાછી પેન્ડિંગ છે કેટલાય સમયથી. એટલે જ્યાં સુધી વકીલોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારત દેશની અંદર પ્રોવાઈડ કરવામાં નહીં આવે ત્યાં સુધી આની અંદર કશું જ થઈ શકે એવું નથી, એવું હું સ્પષ્ટપણે માનું છું. ઓકે, જ્યોત્સનાબેન, મેં જે રીતે કહ્યું ને કે ના અમુક વાર એવા દીવાની દાવા હોય છે કે ના જે 2018માં હોય પછી ક્યાંક લિટિગન્ટ ના મળતા એવી બધી બાબત છે. પણ જે પ્રમાણે નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે કે બેલ ઓર્ડર બને ને ત્યાં સુધી એ જ દિવસે તમે જાહેર કરી દો, અને બને ને ત્યાં સુધી બેલ ઓર્ડર જાહેર કરવાની સાથે એ જે તે કોઈ અત્યારે જે આરોપી હોય જેની ઉપર આરોપ લાગ્યો હોય તેમને તાત્કાલિક અત્યારે છૂટા કરી દો. તો એ જે બેલ ઓર્ડર એ જ દિવસે જાહેર કરવાની બાબતને આપ કેટલી વ્યવહારુ ગણો છો અત્યારના સમયમાં? તાત્કાલિક અત્યારે છૂટા કરી દો, તો આપ કેટલું વ્યવહારુ ગણશો અત્યારના સમયમાં? એટલે બેલમાં તો એક દિવસ આપવું જોઈએ, કારણ કે આર્ટિકલ 21 મુજબ બેલની જે કોર્ટો હોય એને આર્ટિકલ 21 નું બહુ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે એનો જીવન જીવવાનો, સ્વતંત્રતાનો અને આ જે મૂળભૂત અધિકારો છે એના પર તરાપ થાય. જ્યારે કોઈ પણ માણસને એરેસ્ટ કરવામાં આવે છે ત્યારે એના મૂળભૂત અધિકારો પર તરાપ થાય છે. એટલે એટલીસ્ટ ભદ્ર કોર્ટમાં તો વર્ષોથી એ પ્રણાલી છે. એટલે દરેક કોર્ટની સિસ્ટમ હોય. ભદ્ર કોર્ટમાં મને યાદ છે કે બેલની લગભગ એટલીસ્ટ 80% ઓર્ડરો સેમ દિવસે આપી દેવામાં આવે. સુનાવણી થાય સાંજે 6 વાગે બધા ઓર્ડર ડિક્લેર થઈ જાય. હા, કોઈક પછી બહુ કોન્ટેસ્ટેડ મેટર હોય જેમાં બહુ વાંચવું પડે કે બહુ ઊંડું જોવું પડે, અથવા પોલીસે કલેક્ટ કરેલું મટીરિયલ બહુ જ મોટું હોય ત્યારે એના માટે 2 દિવસનો સમય લેવામાં આવે. બાકી તો બધી જ મેટરોમાં લગભગ સાંજ સુધીમાં તો ડિસાઈડ થઈ જ જાય, અને થવું જ જોઈએ, કારણ કે આર્ટિકલ 21, 14 આ બધાનું રક્ષણ તો જજે જ કરવાનું છે ને. એટલે મારી દ્રષ્ટિએ તો એ વ્યાજબી છે કે બીજી એક બાબત એ પણ કે સુપ્રીમ કોર્ટ દ્વારા આર્ટિકલ 142 હેઠળ આપવામાં આવેલા જે આ નિર્દેશો છે તે શું લાંબા ગાળે અત્યારે તો ક્યાંક સારા પ્રભાવ આપી શકે તેવું લાગી રહ્યું છે? એટલે અત્યારે ચોક્કસ એવું વિચારી શકાય, કારણ કે એક સારો નિર્દેશ લાંબા ગાળે સિસ્ટમ પર અસર ચોક્કસ કરશે. મેં તમને કીધું એમ કે ધારો કે આ ભદ્રની સિસ્ટમમાં મોસ્ટલી જામીન અરજીઓ એ દિવસે નક્કી કરી નાખવામાં આવે છે, તો એ એક સિસ્ટમની વર્ષો જૂની સિસ્ટમ છે, વ્યવસ્થા છે, અને એ ચાલે છે. તો જ્યારે કોઈ વસ્તુ સિસ્ટમની અંદર આવી જાય ત્યારે પછી એને બહુ જોવું નહીં પડે, એ સિસ્ટમના ભાગ તરીકે ચાલશે. એટલે આજે 3 મહિનાની વાત કરી છે એ મારી દ્રષ્ટિએ બહુ જ આવકાર્ય છે. અને હું તો એવી અપેક્ષા રાખું કે ક્રિમિનલ કેસમાં બહુ જ ઇઝીલી શક્ય છે. સિવિલ દાવાઓમાં ડિફિકલ્ટ છે, કારણ કે સિવિલ દાવામાં એક તો સિવિલ પ્રોસિજર કોડની ટેકનિકાલિટીઝ બહુ જ છે, અને એનું જે વોલ્યુમિનસ મટીરિયલ હોય છે
જ્યારે ક્રિમિનલ કેસોમાં, સેશન્સ કેસોમાં એ પ્રમાણે મટીરિયલ ઓછું હોય અને સિદ્ધાંતો બી એના મર્યાદિત છે. એ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને જ ઓર્ડર આપવાનો હોય છે. એટલે જામીનના ઓર્ડરો તે દિવસે અપાઈ શકે, ક્રિમિનલ અપીલ બી નાની હોય તો એ દિવસે અપાઈ શકે, ક્રિમિનલ રિવિઝન પણ એટલીસ્ટ 2 દિવસથી વધારે તો ના જ લાગે, એવું મને લાગે છે. એક સવાલ એ પણ છે કે જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે તો બેલ કેસ અને તેની સાથે ક્રિમિનલ કેસની સંખ્યા પણ અત્યારે તો ક્યાંક વધી છે, તો તે વધવા પાછળના કારણો પણ કયા કયા હોઈ શકે? સાથે બીજો એક સવાલ એ પણ કે ક્યાંક વધતા જતા પેન્ડિંગ કેસના કારણે ક્યાંક અનાવશ્યક લિટિગેશન પણ અત્યારે તો જોવા મળતું હોય તેવું કહી શકાય ખરી? એટલે ભાઈ ક્યારે આપણે એવું ન કહી શકીએ કે અનવોન્ટેડ લિટિગેશન છે, કારણ કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ લિટિગેશન કરતા હોય એ પોતાના જે એને બંધારણની અંદર અધિકાર આપ્યા છે કે કોઈ કાયદાની અંદર એને જે અધિકાર આપ્યા છે એ મુજબ એ લિટિગેશન કેરીડ આઉટ કરતા હોય છે. અને બીજું એવું છે કે મેં એક એવું જોયું છે કે જ્યારે બહુ મંદી આવે ને ત્યારે પણ લિટિગેશનો વધે, અને બહુ તેજી આવે ને ત્યારે પણ લિટિગેશનો વધે છે. જ્યારે પ્રોસ્પેરિટી આવે ત્યારે પણ બધા કોમર્શિયલ લિટિગેશનો વધવાના, કોમર્શિયલ વ્હાઇટ કોલર ક્રાઇમ વધવાના, અને જ્યારે પણ કોઈ જગ્યાએ ફાઇનાન્શિયલ ક્રન્ચીસ આવે ત્યારે કદાચ હાર્ડકોર ક્રિમિનલના જે શરીર સંબંધી ગુનાઓ ને એ બધા ગુના વધવાના. એટલે જ્યારે વસ્તી જે રીતે વધી રહી છે એ મુજબ ગુનાનું પ્રમાણ તો વધવાનું જ છે દરેક જગ્યાએ. એટલે એ બાબતે આપણે કોઈ ન કહી શકીએ કે ગુજરાતની અંદર વધી રહ્યા છે કે બીજા કોઈ રાજ્યની અંદર. દરેક જગ્યાએ ગુના તો વસ્તીના પ્રમાણમાં કોઈ ને કોઈ ઈધર આ વધશે અથવા આ વધશે. અત્યારે એક સાયબર ફ્રોડ ના ગુનાઓ હમણાં બહુ વધી ગયા છે, બહુ ચેલેન્જીસ છે, સરકાર પાસે પણ બહુ મોટી ચેલેન્જીસ છે, જ્યુડિશિયરી માટે પણ બહુ મોટી ચેલેન્જીસ છે. એટલે દરેક વખતે એક નવી એમઓ આવે છે, દરેક થોડા સમયમાં નવી એમઓ આવે છે, નવા એમઓ મુજબ ગુનાઓ દાખલ થાય છે. હાઈકોર્ટની અંદર તમે કહો છો હવે રોજનું 200 મેટરનું બોર્ડ હોય, એક જ્યુડિશિયલ ઓફિસર પાસે આપણે કઈ રીતે એક્સપેક્ટેશન રાખી શકીએ કે આખું બેલનું બોર્ડ પૂરું કરશે ને આજના દિવસે બધાને એ બેલનો યસ ઓર નો નો ઓર્ડર ડિક્ટેટ કરશે? બહુ અઘરી વાત છે, બોલવું બહુ જ સહેલું છે, ત્યારે ફ્લોર ઉપર એને પ્રેક્ટિકાલિટી ઉપર લઈ જવું એ બહુ અઘરી વાત છે. અમે વકીલો પણ આ બધા જજમેન્ટોથી જાણીએ છીએ, પણ અમે ક્યારેય જ્યુડિશિયલ ઓફિસરને બહુ દબાણ નથી કરતા કે સાહેબ કેમ તમે નથી અમારી સાંભળતા, કારણ કે અમે એકચ્યુઅલ પ્રેક્ટિકલ સિચ્યુએશન જોઈ રહ્યા છીએ. અમે જોઈ રહ્યા છીએ કે જ્યુડિશિયલ ઓફિસર કઈ રીતે કામ કરે, એની પણ એક કેપેસિટી છે. એક છેલ્લો સવાલ, ત્યારબાદ પછી સવાલ પૂછું. ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનાવવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા અત્યારે તો કયા પ્રકારના રિફોર્મ્સની પણ માંગ કરવામાં આવી છે, અત્યારના સમયમાં કરવામાં આવશે? મારા મતે જો આ ન્યાય પ્રક્રિયાને ઝડપી કરવી હશે તો પહેલી વાત કે જે વકીલોને લીગલ એજ્યુકેશન, કન્ટિન્યુઅસ લીગલ એજ્યુકેશન આપવા માટે સરકારે અને જ્યુડિશિયરી આગળ આવવું પડશે. એ જ રીતે એક બહુ અઘરી વાત છે અને કદાચ કોઈને નહીં પણ ગમે, એ જ રીતે જ્યુડિશિયલ ઓફિસરોની ટ્રેનિંગ જે અપાઈ રહી છે એને પણ ક્યાંક ફરીથી રિવિઝિટ કરવાની જરૂરિયાત છે. કારણ કે આજે જામીનની જો વાત ચાલે છે તો જામીનની અંદર કૃષ્ણા અય્યરે વર્ષો પહેલા જ્યુડિશિયલ ડિસ્ક્રિએશન શું કહેવાય એ બાબતે કીધું હતું. બરોબર, હાલની તારીખમાં એ જ્યુડિશિયલ ડિસ્ક્રિએશન શું એ ભૂલી ગયા છે જ્યુડિશિયલ ઓફિસરો પણ. પોતાની વિશ છે કે હું આ કેસમાં નથી આપતો જામીન, હું આમાં નથી આપતો, ધેટ ઇઝ નોટ ધ જ્યુડિશિયલ ડિસ્ક્રિએશન. જ્યુડિશિયલ ડિસ્ક્રિએશન કૃષ્ણા અય્યરે કીધું છે બધા જજીસને કે બધાને એકેડેમિશિયન માટે. કૃષ્ણા અય્યર બહુ સારા જજ હતા, બહુ સારા જજમેન્ટ લખતા હતા, પણ એને ફોલો કરવાની વાત આવે છે ત્યારે નથી કરી શકતા. એટલે ફરીથી ક્યાંક એમની જે ટ્રેનિંગ પ્રક્રિયા છે, ટ્રેનિંગ જે આપનાર વ્યક્તિઓ છે કે ટ્રેનિંગ પ્રક્રિયા છે એને પણ રિવિઝિટ કરવાની જરૂરિયાત છે, તો કદાચ આ ઝડપી થઈ શકશે. જ્યોત્સનાબેન, એક છેલ્લો સવાલ. ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે ને કે આઈ વિલ સી યુ ઇન કોર્ટ,
દરેક લોકો એમ કહે છે કે ના, મને કોર્ટ ઉપર વિશ્વાસ છે એટલે હું છેલ્લે તો ક્યાંક તમારી પાસે જવાબ માગવા માટે હું કોર્ટમાં પણ જઈશ, તેવી એક વિશ્વાસ હોય છે, એક એવી બાબત હોય છે કે ના ભાઈ હું કોર્ટમાં જઈશ ત્યારે મને કંઈક અત્યારે તો સારું પોઝિટિવ અત્યારે કોઈક જવાબ મળશે. અને જ્યારે એમ કહેવાય ને, જે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કહેવામાં આવ્યું કે અત્યારે હાલમાં 92,385 જેટલા પેન્ડિંગ કેસ અત્યારે જોવા મળી રહ્યા છે. તો આ સમયમાં સામાન્ય નાગરિકનો ન્યાય પરનો વિશ્વાસ જાળવી રાખવા માટે પણ કેવા પ્રકારના પ્રયત્નો બહુ જરૂરી છે? એટલે માણસની શ્રદ્ધા, એ જ વાત કહો છો ને તમે અલ્ટિમેટલી તો. હા, કારણ કે જે સિસ્ટમમાં તો અલ્ટિમેટલી માણસ વિશ્વાસ રાખીને અદાલતમાં જ આવે છે, વકીલ પાસે આવે છે, અને વકીલ સાહેબ અદાલતમાં દીવાની દાવો કે સ્ટે ઓર્ડર કે બેલ કે જે પણ જરૂરી હોય કરે છે. એટલે એ તો આમ આદમીની શ્રદ્ધા જ છે. આજની તારીખમાં ઓલ સેડ એન્ડ ડન જે આમ આદમી છે એનો તો ન્યાયની અદાલતોમાં વિશ્વાસ અકબંધ છે, પણ એ વિશ્વાસને ની જ્વલંત રાખવી, જલાયેલી રાખવી, એ અમારા જજોની પણ ફરજમાં આવે છે, અને વકીલોએ અમને સહકાર આપવાની ફરજમાં આવે છે. તો શું થાય કે જે આમ આદમીએ વિશ્વાસ રાખ્યો છે સાર્થક નીવડે, નહીતર એનો બિચારાનો વિશ્વાસ એને બહુ ફટકો લાગે. એટલે એ ફટકો ના લાગે, એની શ્રદ્ધા ઉત્તરોત્તર વધે, એ બધું જોવાની જવાબદારી અમે બધા જ જે પણ ન્યાયતંત્રની વ્યવસ્થામાં છીએ કે ન્યાયતંત્ર સાથે સંકળાયેલા છે, કારણ કે વકીલો તો એ અદાલતના અધિકારીઓ છે. એટલે બાર અને બેન્ચ એક બીજાના પૂરક છીએ, એટલે એકબીજાના પૂરક તરીકે સાથે રહીને કામ કરીએ તો મને લાગે છે કે ઘણી સારી અસર થાય, ઘણો ન્યાયપૂર્ણ વ્યવહાર થઈ શકે, ઘણો અર્થપૂર્ણ ચુકાદાઓ આપી શકાય, અને ચોક્કસ શ્રદ્ધા રાખી શકાય કે દિવસ દૂર નથી કે જ્યારે બેલ શું કોઈ પણ ઓર્ડર એ બને એટલા ઓછામાં ઓછા સમયમાં ચુકાદાઓ લખાઈ દેવામાં આવે, જાહેર કરવામાં આવે. અને બેલ પૂરતું તો હાઈકોર્ટમાં પણ હવે 2-3 કોર્ટો પાસે જાય છે, એટલે એ ભારણની વ્યવસ્થા વિચારવામાં આવી જ છે. એવી રીતે ભદ્રકોટમાં પણ છે. એટલે વ્યવસ્થા તો બધે ગોઠવાઈ છે, અને થોડું બેલનો બિઝનેસ તમારે આવે ત્યારે બહુ મહેનત વધી જાય, કારણ કે દિવસના 24 કલાકમાંથી તમે 18 કલાક કામ કરો ત્યારે જ રોજના રોજ ઓર્ડર આપી શકો, નહીતર ના આપી શકો. તો હવે જોવાનું એ જ રહ્યું કે હવે જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્દેશો તો આપવામાં આવ્યા છે, હવે આગામી સમયમાં હાઈકોર્ટ અત્યારે તો કેટલું ઝડપથી અત્યારે તો ન્યાયિક પ્રક્રિયા જે આગળ વધારશે ને, અને જે પ્રમાણે નિર્દેશો તો આપવામાં આવ્યા છે લાંબા ગાળે કેટલા અત્યારે તો મહત્વપૂર્ણ સાબિત પણ થાય છે. દીપેનભાઈ, જ્યોત્સનાબેન, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમને આપશે. નમસ્કાર.